જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્ર વિષયની આજે વાત કરવાની છે. હું પંડ્યા અરવિંદભાઈ સમાજશાસ્ત્ર અને ભૂગોળ એવા બે વિષય આર્ટ્સની અંદર લઉં છું. તો સમાજ શાસ્ત્ર એ 11મા ધોરણથી આ વિષયની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે 10મા ધોરણ સુધી સામાજિક વિજ્ઞાન નામનો વિષય આવતો હોય છે. સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર અથવા નાગરિક શાસ્ત્ર એ 3 વિભાગોનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. પણ 11મા ધોરણથી સમાજશાસ્ત્ર એક અલગ વિષય તરીકે આવે છે. તો આપણને એવો મનમાં પ્રશ્ન થાય કે સમાજશાસ્ત્ર એટલે શું? તો કે સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતા શાસ્ત્રને સમાજશાસ્ત્ર કહેવામાં આવે છે. સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે છે. તો સમાજ એટલે શું? સમાજ એવો શબ્દ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, પણ સમાજ કોને કહેવાય એ આપણને ખબર હોતી નથી. તો સમાજ એટલે 2 કે તેથી વધારે વ્યક્તિઓ સાથે રહેતા હોય એમને આપણે સમાજ કહીએ છીએ. 2 કે તેથી વધારે વ્યક્તિઓ સાથે રહેતા હોય. કોઈ એક વ્યક્તિ ચંદ્ર પર રહેતો હોય એને એમ કે હું સમાજમાં રહું છું, તો એ શક્ય નથી. સમાજમાં રહેતો નથી. સમાજ બનવા માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિ અને વધારે ગમે તેટલા હોય, કરોડો અબજો, એને સમાજ કહીએ. વિદ્યાર્થી મિત્રો, સમાજના 2 પ્રકારો છે. એક માનવ સમાજ અને બીજું માનવેતર સમાજ. માનવ સમાજની અંદર તમામ પ્રકારના વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે મધની માખીઓ એક સાથે ઝુંડમાં રહે છે. પક્ષીઓની અંદર જુઓ તો કબૂતરનું ટોળું એક સાથે ઉડતું હોય છે. કીડીઓ પોતાના દરમાં એક સાથે રહેતી હોય છે. ઉદય એક સાથે રહેતી હોય છે. તો આ દરેક પ્રાણી, પક્ષી, જીવજંતુઓનો પણ સમાજ હોય છે. એ પણ પોતાના બચ્ચાને તાલીમ આપતા હોય છે. એ પણ શીખવતા હોય છે.
તો એમને આપણે માન વેતર સમાજની અંદર સમાવેશ કરી શકીએ છીએ. તો તમને સમજાયું છે વિદ્યાર્થી મિત્રો કે સમાજના બે પ્રકારો છે, માનવ સમાજ અને માનવેતર સમાજ. તો માનવેતર સમાજની અંદર તમામ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ આ બધાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર એટલે શું એ પણ તમને સમજાયું છે. બીજું, સમાજના પ્રકારો પણ આપણે જોયા. સમાજનું કાર્ય શું હોય? તો કે સમાજીકરણ કરવાનું, એટલે કે બાળક જ્યારે જન્મ થાય છે ત્યારે શૂન્ય અવકાશમાં હોય છે, એને કશી ખબર હોતી નથી. એનું સમાજીકરણ કરવાનું એટલે કે એક નાગરિક બનાવવાનું કાર્ય એ સમાજ કરે છે. કુટુંબની અંદર એમને તાલીમ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રની અંદર આપણો જે પહેલો પાઠ છે એનું નામ છે સમાજશાસ્ત્રનો પરિચય. તો પ્રસ્તાવના જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આપણે સામાજિક વિજ્ઞાનનો એક વિષય તરીકે પરિચય મેળવ્યો. ધોરણ 10 સુધી આ વિષયમાં આપણે આપણી આસપાસના પર્યાવરણથી લઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, કુદરત પાસેથી આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે અને આપણને પ્રાપ્ત થયું એમને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. અને માનવી પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય વડે જે કાંઈ બનાવ્યું છે એમને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. જેમ કે મંદિરો, મસ્જિદો, તાજમહેલ, મોટી ઇમારતો, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. એમની આપણે વાત કરી. કૃષિ વ્યવસ્થા, આર્થિક વિકાસ અને તેની સમસ્યાઓ, ભૌગોલિક વિશેષતાઓ, ન્યાયતંત્ર જેવા અનેક મુદ્દાઓની સમજ મેળવી સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેમાંનું એક વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ ત્યારે તેમાં બે પ્રકારના વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. પહેલું છે ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન, બીજું સામાજિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનોમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એટલે કે આર્થિક બાબતો, ભારતની જે કંઈ આર્થિક બાબતો છે, પૈસાને લગતી જે બાબતો છે, વેપાર વાણિજ્ય છે, એ બધાનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થાય છે. માનસશાસ્ત્ર, માનવીનું મન, મનોવિજ્ઞાન, તો એનો સમાવેશ માનસશાસ્ત્રમાં થાય. રાજ્યશાસ્ત્ર, આપણે જોઈએ કે સમાજની ઘણી બધી જુદી જુદી સંસ્થાઓ છે. કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, રાજ્ય સંસ્થા, આર્થિક સંસ્થા, આ જુદી જુદી સંસ્થાઓ છે. તેમાં રાજ્ય સંસ્થા એ વ્યક્તિને દંડ આપવાનું કાર્ય કરે છે.
વ્યક્તિ જો સમાજના નિયમોનો ભંગ કરે તો રાજ્ય પાસે પોલીસ, ન્યાયતંત્ર આ બધું હોય છે. નિયમનો ભંગ કરનાર વ્યક્તિને દંડ આપવાનો કે તો રાજ્યશાસ્ત્ર એક વિષય તરીકે સમાવેશ થયો છે. અહીં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ અને તેનું વિષય વસ્તુ સમજી તેના ઉદ્ભવ અને વિકાસની સાથે સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ વિશે વર્ષી મેળવી. તો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહે છે. સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ લેટિન ભાષામાં સોઇસ અને ગ્રીક ભાષાના લોગોસ શબ્દો પરથી થઈ છે, જેને આપણે નીચે મુજબ સમજી શકીએ. તો અહીંયા સમાજશાસ્ત્ર શબ્દની શરૂઆત લેટિન ભાષા અને ગ્રીક ભાષાના શબ્દો પરથી થઈ છે. અહીંયા શાકમાં આપેલું છે લેટિન શબ્દ સોશિયો અને લોજી, અંગ્રેજી શબ્દ સોશિયો, અંગ્રેજી શબ્દ લોજી, સમાજ સાથે સંકળાયેલું એવો ગુજરાતી અર્થ થાય છે. નો અભ્યાસનું જ્ઞાન અથવા વિજ્ઞાન એવો ગુજરાતી અર્થ એમનો થાય છે. આમ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવીનું સમાજ જીવન છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે માનવીનું જે સમાજ જીવન છે, પ્રાચીન સમયથી વાત કરીએ તો પહેલા માનવી એક આદિ માનવ તરીકે જંગલોની અંદર રખડતું ભટકતું જીવન જીવતો હતો. એમનો કોઈ સમાજ નહોતો. એકલો અટુલો માનવી જંગલમાં ખોરાકની શોધમાં આમ તેમ ભટક્યા કરતો હતો. પણ ધીમે ધીમે એકબીજાની જરૂરિયાત ઊભી થઈ. ટોળીઓમાં સાથે રહેવા લાગી અને સમાજની શરૂઆત થઈ. પોતાના વિચારોનું આદાન પ્રદાનની શરૂઆત થઈ. એટલે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવીનું સમાજ જીવન છે. તે માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓના મત મુજબ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સામાજિક સંબંધો. વિદ્યાર્થી મિત્રો, સમાજની અંદર બે પ્રકારના સામાજિક સંબંધો આપણને જોવા મળે છે. પહેલું છે લોહીના સંબંધો. તો પિતાની 7 પેઢી અને માતાની 5 પેઢી સુધીના જે સંબંધો છે એમને લોહીના સંબંધો ગણવામાં આવે છે. તો લોહીના સંબંધો અને લગ્ન સંબંધો આ બે પ્રકારના સામાજિક સંબંધો જોવા મળે છે. લોહીના સંબંધો કોની વચ્ચે હોય છે? આપણને ખ્યાલ છે કે ભાઈ માતા પુત્ર હોય, પિતા પુત્ર હોય, ભાઈ બહેન હોય. દાદા પૌત્રી કે પુત્ર હોય.
તો એમની વચ્ચેના જે કાંઈ સામાજિક સંબંધો છે એ લોહીના સંબંધો છે, જેને આપણે રક્ત સંબંધો પણ કહી શકીએ છીએ. બીજા સંબંધો છે લગ્ન સંબંધો, જેમ કે પતિ પત્નીના સંબંધો. તો એ લોહીના સંબંધો નથી, પતિ પત્નીના સંબંધો એ લગ્ન સંબંધો છે. લગ્ન બાદ સંબંધો બેવડાઈ જાય છે. પતિના જેટલા સગાઓ હોય એ પત્નીના સગાઓ બની જાય છે, અને પત્નીના સગાઓ છે પતિના સગાઓ બની જાય છે. આમ લગ્ન બાદ સામાજિક સંબંધો વધારે વિકાસ પામે છે. તો સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુંફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. તો આ સામાજિક સંબંધોના જે ગુંફનને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રની વ્યાખ્યા સામાન્ય રીતે તો આપણે એવું વ્યાખ્યા કહીએ કે ભાઈ સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતા શાસ્ત્રને સમાજશાસ્ત્ર કહેવામાં આવશે. પણ અહીંયા કિમ્બોલ યંગ નામના સમાજશાસ્ત્રીએ જે વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે. કિમ્બોલ અને યંગ એમણે જે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી કે સમાજશાસ્ત્ર સમૂહમાં, માનવી છે સમૂહમાં રહેતો હોય છે, માનવના વર્તનનો અભ્યાસ કરે છે. માનવ વર્તન, આપણે કેવું વર્તન કરીએ? આપણે જોઈએ કે સમાજમાં વ્યક્તિને ચોક્કસ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત થતો હોય છે. એના વાણી ને વર્તન દ્વારા એ વ્યક્તિ કેવા પ્રકારનો છે. આપણે એવું કહીએ કે ભાઈ આ વ્યક્તિ બહુ સારો છે, આ વ્યક્તિ સારો નથી, તો આપણે એના વર્તનનો દરરોજ અભ્યાસ કરતા હોઈએ છીએ અને એને આધારે કહીએ કે આ વ્યક્તિ સારો છે, આ સમાજમાં આ વ્યક્તિ સારો છે, આ વ્યક્તિ સારો નથી. તો આમ સમાજશાસ્ત્ર પણ સમૂહમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. આ કિમ્બોલ અને યંગે આપેલી વ્યાખ્યા છે. યંગ અને મેક સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. યંગ અને મેક નામના સમાજશાસ્ત્રી યંગ અને મેક નામના સમાજશાસ્ત્રી વ્યાખ્યા આપતા જણાવે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો, જેમ ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રયોગો કરીને તારણો તારવવામાં આવે છે, એમ સમાજશાસ્ત્રમાં પણ પ્રયોગો કરીને તારણો તારવવામાં આવે છે. માનવી પર અમુક પ્રયોગો કરવામાં આવે છે. સેમ્પલ સર્વે, અમુક સેમ્પલ નક્કી કરવામાં આવે છે. કોઈ કુટુંબનો અભ્યાસ કરવાનો, કોઈ ઉદ્યોગની અંદર મજૂરોનો અભ્યાસ કરવાનો, તો ત્યાં અમુક સેમ્પલ નક્કી કરવામાં આવે છે, જેને સેમ્પલ સર્વે કહેવામાં આવે છે. જેમ કે ગૃહિણી શા બનાવે તો એમાં થોડી લઈને શાકે છે અને એને આધારે નક્કી કરે. જેમ કે લોહીનું પરીક્ષણ કરવાનું હોય તો વ્યક્તિના શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવતું નથી, અમુક સેમ્પલ લેવામાં આવે છે અને આના આધારે વ્યક્તિનું કેવા પ્રકારનું લોહી એ નક્કી કરવામાં આવતું છે.
તો એમ સમાજશાસ્ત્રમાં પણ અમુક સેમ્પલ લઈ અમુક મજૂરોનો અભ્યાસ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવામાં આવે છે, કુટુંબનો અભ્યાસ કરવામાં આવે છે. આમ જુદો જુદો વૈજ્ઞાનિક ઢબે એમનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે યંગ અને મેકે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ભાઈ સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. એચ.એમ. જોન્સનના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તો સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, સમાજની અંદર જુદા જુદા જૂથો છે, ધાર્મિક જૂથો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન, યહૂદી, જ્ઞાતિવાદ જૂથો છે, પેટા જ્ઞાતિઓ છે. તો આવા બધા જૂથોનો અભ્યાસ કરે છે. સંસ્થાના વિવિધ પ્રકારો, કુટુંબ સંસ્થા હોય, આપણે જોઈએ કે કુટુંબ સંસ્થાના બે પ્રકારો છે, વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. ભારતની અંદર પહેલાં લોકો સંયુક્ત કુટુંબમાં રહેવાનું વધારે પસંદ કરતા હતા, પણ આજના સમયમાં ભારતમાં લોકો વિભક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે. વિભક્ત કુટુંબ એટલે પતિ પત્ની અને પોતાના અપરિણિત બાળકો સાથે રહેતા હોય, એને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. જ્યારે સંયુક્ત કુટુંબની અંદર એકાદ બે પેઢીઓ સાથે રહેતી હોય છે. તો આવા સામાજિક સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ. પરિવર્તન એટલે બદલાવ, ફેરફાર. કુટુંબ સંસ્થાની આપણે વાત કરી કે આજે વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા, તો એનું કારણ શું? તો કે પહેલાં ભારત કૃષિ પ્રધાન દેશ, લોકો ખેતીમાં સાથે કામ કરીને ભેગા રહેતા હતા. પણ આજે ઉદ્યોગોનો વિકાસ છે. આજે લોકો ગામડાઓ છોડીને શહેરોમાં જવા લાગ્યા, કેમ કે ખેતીનું ટુકડામાં વિભાજન થયું, વસ્તી વધી, એટલે ગામડા છોડીને શહેરોમાં જવા લાગ્યા, ઉદ્યોગોમાં કામ કરવા લાગ્યા, એટલે આપોઆપ વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં. તો આવી પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. જુદા જુદા જૂથોનો અભ્યાસ પણ સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે. વિદ્યુત જોશી જે આપણા ભાવનગરની અંદર સમાજશાસ્ત્ર ભવનની અંદર અધ્યાપક તરીકે કાર્ય કરતા. તો વિદ્યાર્થી મિત્રો, એમણે જે વ્યાખ્યા આપી છે, વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. માનવીય સામાજિક વ્યવહાર, આપણા સંબંધો, આપણો જે સમાજ સાથેનો વ્યવહાર છે, એ બધાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. સમાજની અંદર કુટુંબ, લગ્ન જેવી સંસ્થાઓ છે. માનવી પોતાના સામાજિક સંબંધોથી જોડાયેલો હોય છે, તો એનો વ્યવહાર કેવા પ્રકારનો છે એનો અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ. આંતરક્રિયાઓ, વિદ્યાર્થી મિત્રો, આંતરક્રિયા એટલે વ્યક્તિની બોલવાની ક્રિયા, સામ સામે વાતચીત કરવાની ક્રિયા. શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થી એમનો જવાબ આપે, તો એમને આંતરક્રિયા થઈ કહેવાય. અથવા શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે
અને વિદ્યાર્થીને જવાબ આવડતો નથી પણ માથું હલાવે અથવા ઈશારાથી ના પાડે તો જે હાવભાવની પ્રક્રિયાનો સમાવેશ પણ આંતરક્રિયામાં થાય છે. તો આંતરક્રિયા આપણે કરતા જ હોઈએ છીએ. વાતચીત કરવી એટલે આંતરક્રિયા. એ ફોન દ્વારા પણ થાય છે, હાવભાવથી પણ થાય છે, બોલીને પણ થાય છે. બે વ્યક્તિ સામસામે પણ આંતરક્રિયા કરતા હોય છે. સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર એ માત્ર ભણવાનો જ વિષય નથી, અભ્યાસ કરવાનો જ વિષય નથી, પણ સમાજશાસ્ત્રને જીવનમાં ઉતારવાનું છે. સમાજશાસ્ત્ર બહુ સરસ મજાનો વિષય, માત્ર અભ્યાસ કરવાનો, કોઈ ગોખી લેવાનો નથી, પણ આપણા જીવનમાં ઉતારવાનો છે. સમાજની જે જુદી જુદી સંસ્થાઓ છે, કુટુંબ, લગ્ન, રાજ્ય, આર્થિક સંસ્થા, સામાજિક સંબંધો, જુદા જુદા પ્રકારના સંબંધોનો અભ્યાસ, લગ્ન સંસ્થાની અંદર આવેલા પરિવર્તનો, કુટુંબ સંસ્થામાં આવેલા પરિવર્તનો, કે પ્રાચીન સમયમાં કેવી વ્યવસ્થા હતી, આજે કેવી વ્યવસ્થા છે, આ બધી બાબતો આપણને આમાંથી જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, એમની વાત હવે પછીના બીજા પીરિયડની અંદર આપણે લઈશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પુસ્તક લઈ લેજો, સાથે સાથે 200 પેજની મોટી પાકી નોટબુકો પણ લઈ લેજો. એટલો પાઠ આલ્યો એ આખો પાઠ વાંચી લેશું તો આપણને સમજવામાં ખૂબ સરળતા રહેશે. બોર્ડની અંદર 12મા ધોરણમાં સમાજશાસ્ત્રમાં 90 ઉપર માર્ક લાવનાર વિદ્યાર્થીઓ ઘણા બધા છે આપણી સ્કૂલમાંથી. તો આપણે પણ જો 11મામાં ધ્યાન આપીશું, પાયો મજબૂત કરીશું, તો ઇમારત પણ મજબૂત બનશે. એટલા માટે આપણે આ પાઠનું વ્યવસ્થિત રીતે વાંચન કરી લઈશું, નોટબુકો પણ લઈ લઈશું અને તૈયારી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રાખીએ. જય સ્વામિનારાયણ.